સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતને લઈને એએપી એક્શનમાં પ્રવોત્સવ અગાઉ વિરોધ પ્રદર્શન। ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવોત્સવ કરવા જઈ રહી છે, પરંતુ શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં તેમને કોઈ રસ નથી। કાર્યક્રમો અને તાઇફોની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે। સરકારી શિક્ષકની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે। 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી। છેલ્લા 3 વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જેથી આજે રાજ્યભરની સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાઇફા થાય છે, નક્કર કશું નહીં આપ। ગુજરાત સરકાર ફરી એકવાર શાળાઓમાં પ્રવોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે, પરંતુ સરકારને ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ રસ નથી। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આજે તારીખ 25 જૂનના રોજ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલાયું। આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીને મુખ્યમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવોત્સવના કાર્યક્રમો કરે છે, જે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે। આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે। શિક્ષણ સુધારવા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપને રજૂઆત કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવેલ નથી। નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે અનેક પ્રકારના તાઇફાઓ કરે છે માત્ર ફોટોશૂટ માટે। અમે આ કાર્યક્રમને પ્રવેશોત્સવમાં કાર્યક્રમમાં બાળકોને આવકારવા માટે જશું, પણ એ બાળકોના હિત માટે સરકારને સવાલ કરવા માટે આવ્યા છીએ કે આજે 1600થી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે, આમાં સુધારો ક્યારે આવશે? 18,000થી વધુ ઓરડાઓની અછત છે, આ ઓરડાઓ ક્યારે બનશે? અત્યારે 32,000થી વધુ શિક્ષકોની અછત છે, આ અછતની પૂર્તિ ક્યારે થશે? 1.14 લાખ બાળકો ગયા વર્ષે ધોરણ 8માંથી શાળા છોડી ગયા છે। આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો। આ બાળકોને સારી શાળાઓ, સારું શિક્ષણ, એફોર્ડેબલ એજ્યુકેશન ક્યારે મળશે? તો આ તમામ સવાલોને લઈને આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આજે આંદોલન કરી રહી છે, વિરોધ કરી રહી છે। બાળકોને સન્માનવા પણ જઈશું અને બાળકોના હિત માટે સરકારને સવાલ પણ કરીશું।